ગત રોજ યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી હાઈવે ઉપર 4 રસ્તા વાવ હાઈસ્કૂલની બાજુમાં એક મોટી સભાના આયોજન માટે ખેડૂતોને, પશુપાલનો તેમજ લોકોને આહ્વાન કરી એકત્રિત કર્યા હતા. વાવ થરાદના જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરનાર યુવકની ધરપકડ કરાઈ હતી. કે વાવ થરાદ જિલ્લા કલેક્ટરનું થોડા દિવસ પહેલા જ જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું કે સરકારી કચેરીના 200 મીટરના ઘેરામાં કોઈ ઉપવાસ આંદોલન કે પછી મેળાવાળો ભેગો કરી શકાશે નહીં. આંદોલનકારી રમેશ રાજપૂતની ધરપકડ બાદ સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી. બનાસ ડેરીના વિવિધ મુદ્દાઓ, જે બનાસકાંઠાના પશુપાલકોના હિતના મુદ્દાઓ લઈને હું આજે ઉપવાસમાં 48મો દિવસથી બેઠો છું. મારી તબિયત પણ લથડતી જાય છે અને ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે હજી સુધી કોઈ ખબર અંતર પૂછવા આવ્યું નથી. તો દરેક પશુપાલકોના હિતની જ વાત છે આમાં, અને કૌભાંડ થાય છે તો એનો જવાબ પણ નથી આપવામાં આવતો. એનો મતલબ એ નથી કે એ લોકો ઇગ્નોર મને કરે છે, એનો મતલબ એ છે કે એમની પાસે જવાબ જ નથી. તો ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે આવા જે લોકોને જૂઠાણું ફેલાવે છે, આવા લોકોને જલ્દીમાં જલ્દી ત્યાંથી દૂર કરવામાં આવે અને પશુપાલકનો જે સભાસદનો અસલ અધિકાર છે એ અધિકાર પશુપાલકોને જલ્દીમાં જલ્દી આપવામાં આવે એવી અપેક્ષા રાખીએ છીએ. અને તમામ પશુપાલકો મારી સાથે સહમત છે. એવા ઘણા અત્યારે સભા પણ નથી થવા દેતા. એવા ઘણા કિસ્સાઓ છે જેમાં મને પેદલ યાત્રાની પરમિશન ના આપવી, સભાની પરમિશન રદ કરી નાખવી, આપ્યા પછી આ તે બીજું ત્રીજું, આવા ઘણા કિસ્સાઓ છે. તો તંત્ર ઉપર દબાણ આવે છે કે કેમ શું છે, પણ લોકોનો આ લોકશાહીમાં પરમિશન ના હોય, એક ખાલી વિનંતી કરવાની હોય એના વ્યવસ્થાના ભાગરૂપી. તો ભારતીય જનતા પાર્ટીને એક વિનંતી કરું છું કે લોકો ઉપર આવો દબાણ ના થાય અને આપ સરકાર આપના હાથમાં છે, એટલે લોકોના હિતના પ્રશ્નોને લઈ અને અમે શાંતિપૂર્વક જ આ વસ્તુને લઈને હું બેઠો છું. એટલે શાંતિપૂર્વક આનો નિવેડો આવે એવી ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા રાખું છું. ઉપવાસ ઉપર આજે 48મો દિવસ છે. પાછળનું જ્યાં સુધી માંગ પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી ઉપવાસ થશે. અહેવાલ મમતાબેન નાઈ, દેશનો ધબકાર ન્યૂઝ, અમદાવાદ.